i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગંભીરા બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં ઓટો રિક્ષા પસાર કરવાનો પ્રયાસ, સ્થાનિકો સાથે ગેરવર્તનનો આક્ષેપ। ગયા વર્ષે ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી જતા બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખી તૂટેલા ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું। હાલ બ્રિજનો આ ભાગ માત્ર 2 વ્હીલર વાહનોની અવરજવર માટે જ ખુલ્લો રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। આ દરમિયાન મુજપુર તરફથી એક ઓટો રિક્ષા ચાલક દ્વારા પ્રતિબંધિત હોવા છતાં ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। બ્રિજની બાજુમાં જ મુજપુર પોલીસ ચોકી આવેલી હોવા છતાં રિક્ષા ચાલકને રોકવામાં આવ્યો કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા રિક્ષા ચાલકને બ્રિજ પર ન જવા માટે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે આ દરમિયાન રિક્ષા ચાલકે સ્થાનિક લોકો સાથે અપશબ્દો બોલી ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।